જોઈએ કોઈ બી પરિસ્થિતિમાં અમાર કોઈ આપનું નામ ને શું રજૂઆત છે? નામ મહેતા પ્રવીણકુમાર બાલકૃષ્ણ માજી સરપંચ, અત્યારે તાલુકા અધ્યક્ષ તરીકે મારું કામ છે. હું આ રોડ માટે મેં 75 વખત રજૂઆત કરેલી છે અને ફેસબુક પર વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ આ રસ્તા માટે કંઈ કશું ના કરી શકો તો કમસે કમ ખાડા પૂરો. અમને તો એવું લાગી રહ્યું છે કે આ રસ્તો કદાચ મારા ખેડા જિલ્લાના જે દક્ષાની અંદર છે જ નહીં એવું લાગે છે, કારણ કે કોઈ નથી એની પર ધ્યાન આપતું. અમારા ગામમાં એક નાનો પ્રસંગ હતો તો 1/2 કિલોમીટર રોડ કમ્પ્લીટ કરી આપ્યો, પછી બંધ કરી દીધું. કોઈ જાતની એક ખાડો અરકો બી પૂરો નહીં. તો અમે એમને તમને દરેક જે લાગતા વખતે અધિકારીઓને જાણ કરીએ છીએ કે સાહેબ આટલું અમારું ધ્યાન આલી અને અમે તમારી જોડે જ છે, અમે કે બહારના નહીં, અમે બી ટેક્સ ભરીએ જ છે કાયમ માટે. તો પછી મહેરબાની કરી આટલો ગમે તે પરિસ્થિતિમાં અમને આટલો રસ્તો બની આલો. અને જો આ કરવામાં નહીં આવે તો 15 કે 20 દિવસની રજૂઆત છે અમારી. 20 દિવસની અંદર અમે તમામ રસ્તાઓ બંધ કરી દઈશું એની ગેરંટી દરેક ગામના ભેગા થઈને કરી દઈશું. આજે રસ્તા રોકો આંદોલનનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એક જ સાહેબો લાગતા વળતા અધિકારીઓને જાણ કરવા માટે. અમારો કોઈ બીજો આશ્રય છે નહીં. અમે એવું વિચારીએ છીએ કે તમે આવું કંઈક કર્યો ને તમારા મગજમાં કંઈક અમારા પ્રત્યે પ્રેમ જાગે અને તમે રસ્તો કરો એવી અમે આશા રાખીએ છીએ. આ સિવાય અમારી કોઈ માંગણી નહીં. અમે તમને એવું નહીં કહેતા કે અમારા ઘેર 5 મણ અનાજ નાખી જાઓ. અમે એટલું કહે છે કે મને જવા માટેના રસ્તા ઉપર ખાલી ખાડા પૂરી અને અમારો રસ્તો મને કમ્પ્લીટ કરી આલો એટલી આશા રાખીએ છીએ. સિવાય અમારે કશું તમારી જોડે જોઈતું નહીં. આટલું કરો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની. કેટલા સમયથી આ પ્રકારનો રસ્તો? છેલ્લા 5 વર્ષથી જ્યારથી રોડ બન્યો ત્યારના બીજા વર્ષથી અમે રજૂઆત કરેલી કે સાહેબ તમારે આમાં ખાડા પડી ગયા છે, તમે રિપેર કરાવો. એ બી ભૂલી ગયા. પછી નવો બનાવવાનો કહ્યો એ બી ભૂલી ગયા. હજુ કોઈ પણ વ્યક્તિ હજુ સુધીમાં કહેવા કોઈ નહીં આવ્યું કે તમારા ખાડા આવતીકાલે પૂરાય છે. એટલે મહેરબાની કરીને અમે સાહેબ તમને રજૂઆત કરીએ છીએ કે હવે પછીના કોઈ બી અમારે મીટિંગ ના કરવી પડે, અમારે કોઈને કશું કહેવું ના પડે એવું આયોજન કરવા આપશે ને અમારી ખૂબ ખૂબ અભિપ્રાય છે તમારો. મહેરબાની કરીને આટલું કરો એવી અમે આશા રાખીએ છીએ. અમે તમારી જોડે કંઈ માગતા નહીં. અમે તમારી જોડે કઈ વસ્તુ માગતા નહીં. અમે અમને ખાલી એક અમારો રસ્તો બની આલો જેથી કરીને અમારી પબ્લિક હેરાન ના થાય. અત્યારે એટલી પરિસ્થિતિ રોડની ખરાબ છે કે 20 વર્ષ 25 વર્ષ જૂનો રોડ હોય એવી પરિસ્થિતિમાં થયેલું છે. તો મહેરબાની કરી જે કંઈ લાગતા વળગતા અધિકારીઓ હોય, જે કંઈ ધારાસભ્યો અમારી રજૂઆત સાંભળી શકતા હોય તો મહેરબાની કરી લાગતા વળગતા અધિકારી કરીને આટલો રસ્તો બને એવી અમે તમારી અપેક્ષા રાખીએ છીએ. એ સિવાય અમારે કંઈ કહેવું નહીં. તો તમારે બીજે મૌધા જવા માટે બીજો વિકલ્પ? કોઈ જ રસ્તો નહીં. તો કોઈ રસ્તો છે નહીં મૌધા જવાનો. અમારી પાસે કોઈ જ રસ્તો બીજો નહીં. કોઈ જગ્યા જઈ શકે એમ નહીં. અમારે જવું તો વાયા કઠલાલ, વાયા ખાતરજ ચોકડી. આમ તમે એમ કહો છો કે ડીઝલ બચાવવા માટે પ્રયત્ન કરો, ડીઝલ બચાવો, ગાડી ઊભી રાખો, પણ આટલા કિલોમીટર ફરીને જવું કેમનું? 20 25 કિલોમીટર 7 કિલોમીટર અંદર કાપવા માટે અમારે 25 કિલોમીટર આગળ જવું પડે. તો મહેરબાની કરીને આટલું વસ્તુ થાય એવી અમે રજૂઆત આપને કરીએ છીએ. અમે જાણીએ છીએ ત્યાં અમે તમે અમારી જો રજૂઆત સાંભળી શકતા હોય અને તમારી આગળ અમારી રજૂઆત તમારી જોડે આવે તો મહેરબાની કરીને આટલો રોડ બનાવવા આપશ્રીને અમારી ખૂબ 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 અપેક્ષાઓ રાખીએ છીએ. તમારી પો તમે અમદાવાદથી કઠલાલ સુધીનો રસ્તો બનાવ્યો, અમે તમને અભિપ્રાય આપ્યા સરસ કે ભાઈ તમે સારું કામ કર્યું. તો એક આ કામ કરો. અમે ઉપરથી એમ થાય કે અમે કોંગ્રેસના કાર્યકર્તા હોવા છતાં અમે એમ કહે ભાઈ ભાજપ અમે સામેથી જઈએ. અમને એવું ઉત્સાહ થવો જોઈએ. આ તો ઉપરથી એમ થાય છે કે આ લોકો જોડે અમે કઈ બેઠા, આમની જોડે બેસવાનું કારણ શું અમારું?